કોસાડ આવાસ સ્થિત એક મકાનમાં અમરોલી પોલીસ રાત્રે 11 વાગ્યે છાપો મારીને 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યાંથી 250 કિલોગ્રામ ગૌમાંસનો જંગી જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તો એક મકાનમાંથી આટલા મોટા પ્રમાણમાં ગૌમાંસ મળવાની ઘટનાથી ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી પોલીસ મથકના પીએસઆઈ આર.એસ. પાટીલે ગૌરક્ષકો સાથે રાત્રિના સમયે કોસાડ આવાસના એક મકાનમાં ગૌમાંસનો જથ્થો વેચવાના ઈરાદે સંગ્રહમાં રખાયો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે તપાસ કરતા 250 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તો ગૌરક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. તો રવિવારને દિવસે લગ્ન માટે ખાસ ઓર્ડરથી કોસાડીના ઇમ્તિયાઝ પાસેથી ગૌમાંસનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તો પોલીસે જે મકાનમાંથી ગૌમાંસનો જથ્થો મળ્યો હતો ત્યાંથી 2 ઈસમો મોહસિન પટેલ અને મુસ્તાક પટેલની પણ ધરપકડ કરી હતી અને સ્થળે જ એફએસએલની ટીમ પણ બોલાવીને તપાસ હાથ ધરી હતી. 250 કિલો જેટલું ગૌમાંસ મળ્યા, જેની કિંમત આશરે 25,000 રૂપિયા ગણાય. આ ગૌમાંસ કોસાડી ગામનો ઈસમ ઇમ્તિયાઝ નામનો છે, એ ઇકો ગાડીમાં લાવેલ છે. એની તપાસ હવે બાકી છે. આરોપી 2 છે એમાં અને એક વોન્ટેડ છે. આરોપીમાં એક મુસ્તાક છે અને એક મોહસિન છે. ફરારમાં ઇમ્તિયાઝ ફરાર છે, એના પકડવાને બાકી. ત્યારે હાલ તો આટલી મોટી માત્રામાં ગૌમાંસનો જથ્થો ઝડપાતા પોલીસ સાથે ગૌરક્ષકો પણ ચકિત થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.